નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર, જ્યાં અમે દરરોજ તમને આપીએ છીએ આજના કપાસના ભાવ, ગુજરાતની અલગ અલગ મંડીઓના ભાવ અને ભાવ વધશે કે ઘટશે તેની સાચી માહિતી. મિત્રો, આજની તારીખ છે 26 જાન્યુઆરી 2026 અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં કપાસના આજના ભાવ, કઈ મંડીએ કેટલા ભાવ રહ્યા અને આગળના દિવસોમાં શું ટ્રેડ રહી શકે છે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને આપીશ ખેડૂતો માટે ખાસ સલાહ. આજના કપાસના ભાવ. મિત્રો, 26 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતની મોટાભાગની મંડીઓમાં કપાસના ભાવ સ્થિરથી થોડા મજબૂત જોવા મળ્યા છે. આજે કપાસનો ન્યૂટ્રલ ભાવ અંદાજે 6,800 પ્રતિ ક્વિન્ટલ અને ઉચ્ચતમ ભાવ અંદાજે 8,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. સારી ક્વોલિટી સફેદ કપાસ અને હજી પણ વેપારીઓ સારી માંગ બતાવી રહ્યા છે. મંડીઓ પ્રમાણે કપાસના ભાવ. હવે મિત્રો, ચાલો આપણે જોઈએ ગુજરાતની મુખ્ય મંડીઓ પ્રમાણે આજના કપાસના ભાવ. સૌપ્રથમ છે રાજકોટની મંડી. રાજકોટમાં આજે કપાસનો ભાવ 7,200 થી 8,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સારી ક્વોલિટી ઉપર ઊંચો ભાવ મળ્યો. ત્યારબાદ છે અમરેલી. અમરેલી મંડીમાં 7,000 થી 8,000 રૂપિયા મધ્યમ આવક હોવાના કારણે ભાવ સ્થિર. ત્યારબાદ છે બોટાદની મંડી. બોટાદમાં ₹7,100 રૂપિયાથી ₹8,150 રૂપિયા. મિલોની ખરીદી ચાલુ હોવાથી ભાવ મજબૂત. ત્યારબાદ છે ગોંડલ. ગોંડલ માર્કેટ યાર્ડમાં ₹7,250 રૂપિયાથી ₹8,200 રૂપિયા આજે સૌથી ઊંચા ભાવ જોવા મળ્યા છે. ત્યારબાદ છે મોરબી. મોરબીમાં ₹7,000 થી ₹7,900 રૂપિયા સરેરાશ ક્વોલિટી પર સામાન્ય ભાવ. ત્યારબાદ છે ભાવનગર. ભાવનગરમાં ₹6,900 થી ₹7,800. આવક થોડી વધારે હોવાથી ભાવ પર દબાણ. મિત્રો, તમારી નજીકની મંડીના ભાવ તમારા કપાસની ક્વોલિટી પર આધાર રાખે છે, તે વાત ખાસ ધ્યાનમાં રાખજો. આજની બજારની સ્થિતિ. હવે વાત કરીએ આજની કપાસ બજાર સ્થિતિ વિશે. આજે બજારમાં આવક મધ્યમ સ્તરે રહી. મિલો અને એક્સપોર્ટ તરફથી સારી માંગ જોવા મળી. ભેજવાળો કપાસ હોય તો ભાવ ઓછા મળે. સૂકો અને સાફ કપાસ હોય તો ભાવ 200 થી 400 રૂપિયા સુધી ફેર પડે છે. હવે મિત્રો, હાલમાં બજારની સ્થિતિ છે ન તો બહુ વધારો હોય ન તો બહુ ઘટાડો. ત્યારબાદ છે મિત્રો, આગળ ભાવ વધશે કે ઘટશે. ખેડૂત મિત્રો, ઘણા લોકો પૂછે છે કે હવે કપાસ રાખવો કે વેચી દેવો. હાલની સ્થિતિ મુજબ જો તમારો કપાસ સારો સ્ટોક અને સૂકો છે તો થોડો સમય રાખી શકો છો. જો કપાસમાં ભેજ છે તો ભાવ ઘટે તે પહેલાં વેચી દો. આવતા દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ, મિલોની ખરીદી, સરકારની નીતિઓ આ બધું ભાવ પર અસર કરશે. ખેડૂતો માટે ખાસ સલાહ. કપાસ વેચતા પહેલા ઓછામાં ઓછા 2-3 મંડીના ભાવ તપાસો. તોલ અને ક્વોલિટી પર ખાસ ધ્યાન આપો. દલાલ પર સંપૂર્ણ નિર્ભર ન રહો. રોજના તાજા ભાવ જાણવા અમારા ચેનલ સાથે જોડાયેલા રહો. મિત્રો, જો તમને આજના કપાસના ભાવની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂરથી લખજો તમે કઈ મંડીના ભાવ જાણવા માંગો છો. ફરી મળીએ નવા વિડીયો સાથે આજના તાજા બજારના ભાવ લઈને. જય ખેડૂત, જય ગુજરાત.